મારું નામ છે તારા ત્રિવેદી, ભાવનગરથી. આજે આપણે બનાવશું રાજગરાના લોટનો ફરાળી શીરો. તો એના માટે આપણે એક વાટકી રાજગરો લીધો છે, ઘી લીધું છે. ઘી રાજગરાના શીરામાં એકદમ ઓછું જોઈએ છે, એનાથી અડધું. લોટ હોય એનાથી અડધું. ડ્રાયફ્રૂટ સમારીને લીધું છે, બદામ, કાજુ, ખાંડ છે અને પાણી આપણે ગરમ કર્યું છે. જેટલો લોટ હોય એનાથી બમણું પાણી આપણે જોઈએ. આમાં આપણે આ ગરમ કરેલું પાણી લીધું છે, એક મોટો વાટકો ગરમ પાણી. લોટ કરતાં બમણું પાણી જોશે. આનાથી વધારે જોઈએ તો આપણે લેશું. રાજગરાનો શીરો ખૂબ જ હેલ્ધી હોય છે. આ રીતે આપણે લોટને શેકાવા દેવાનો છે. એકદમ હલાવતું રહેવાનું છે જેથી દાજે નહીં. રાજગરાના લોટમાં ઘઉં કરતાં પણ વધારે કેલ્શિયમ હોય છે. ખૂબ જ કેલ્શિયમ હોય છે, કેલ્શિયમથી ભરપૂર હોય છે. આપણે આને 6 થી 12 મહિનાના બાળકોને પણ જો ડેઈલી આપણે રાજગરાનો લોટના શીરો ખવડાવીએ તો એમને ખૂબ જ શક્તિ મળે છે અને કેલ્શિયમ પૂરતું મળે છે. ઘઉંના લોટ કરતાંમાં કેલ્શિયમ ભરપૂર હોય છે. આ રીતે આપણે શેકાઈ જાય પછી આમાં પાણી એડ કરવાનું છે. કલર થોડોક બદલાય એટલે ગેસ છે એ થોડોક મીડિયમ ફ્લો રાખવાનો છે. હવે કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આમાં ગરમ પાણી એડ કરીશું. ગરમ પાણી નાખવાથી લોટમાં ગાંઠા નહીં વળે અને શીરો આપણો સરસ થશે. આટલું પાણી આમાં જોશે, એકદમ ફૂલ, તો જ તમારો લોટ એકદમ આમાં ફૂલશે. પાણી હંમેશા બમણી માત્રામાં, લોટ હોય એની કરતાં બમણી માત્રામાં એડ કરવાનું. ફરાળમાં આપણે જ્યારે રાજગરાના લોટનો શીરો ખાઈએ તો આખો દિવસ આપણને એનર્જી ફીલ થાય છે. સૂકી ભાજી છે એની સાથે આનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. આપણે આ રીતે આમાં પાણીમાં એકદમ કમ્પ્લીટ થાય પછી આપણે આમાં ખાંડ એડ કરવાની છે. ખાંડ, પાણી બધું અંદર ઓલું થઈ જશે પછી એનું અંદરનું ઘી છે બહાર નીકળે ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે. આટલું આને ખૂબ જ હલાવવો પડે અને આટલો સરસ શેકાય તો જ શીરો સારો થાય. હવે આમાંથી તમે જુઓ છો કે થોડું થોડું ઘી બહાર નીકળવા માંડ્યું છે. હજી આપણે આને 5 મિનિટ આમાં કરશું. બધું ઘી આનું બહાર આવશે. શીરો સરખો શેકાયેલો હોય તો જ સરસ લાગે છે. આપણું ઘી એકદમ બધું બહાર નીકળી ગયું છે. આપણો શીરો એકદમ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું અને ડ્રાયફ્રૂટથી સજાવશું. બધું ઘી એકદમ સરસ રીતે બહાર નીકળી ગયું છે ને કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. થી સજાવશું. ડ્રાયફ્રૂટ તમને જે પસંદ હોય બધું તમે એડ કરી શકો છો. કિસમિસ છે, કાજુ, બદામ, એલચી પાવડર, તમને જે પસંદ હોય બધું આમાં એડ કરી શકો છો.